અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો બોર્ડની પરીક્ષામાં હિજાબ પહેરવાને લઈને વિવાદ ઊભો થયો છે। અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં પરીક્ષામાં વિવાદ ઊભો થયો છે। હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, જેમાં લાયન્સ ક્લબમાં હિજાબ પહેરવાને લઈને વિવાદ થયો છે। 80% ચહેરો દેખાવો જોઈએ તેવો નિયમ છે, પરંતુ વિદ્યાર્થીનીઓને સ્ટાફે હિજાબ ઉતારવાનું કહેતા વિવાદ સર્જાયો હતો। 80% ચહેરો દેખાવો જોઈએ તેવો નિયમ છે, ત્યારે મુસ્લિમ વાલીઓએ શાળા સંચાલકોને રજૂઆત કરી છે। વાલીઓ ડીઈઓને મળીને રજૂઆત કરશે। અંકલેશ્વર બોર્ડની પરીક્ષામાં હિજાબને મુસ્લિમ વાલીઓ દ્વારા વિરોધ। હિજાબ અથવા માથા તથા મોઢા ઢાંકીને પરીક્ષા નહીં આપવા શિક્ષણ બોર્ડનો આદેશ છે। 80% ચહેરો સીસીટીવીમાં દેખાવો જોઈએ તેવું શિક્ષણ વિભાગનું કહેવું છે। ગણિતના પેપરમાં લાયન્સ સ્કૂલ અંકલેશ્વર જીઆઈડીસીમાં ઘટના બની। અંદાજિત 20 જેટલી મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિજાબને લઈને રજૂઆત કરાઈ છે। ગુજરાતી માધ્યમના આચાર્ય અને ઓબ્ઝર્વેશનના સસ્પેન્શનની કરી રજૂઆત। પોલીસ મથકે અરજી સ્વરૂપે આપી ફરિયાદ। પરીક્ષા ખંડમાં સીસીટીવી પણ સામે આવ્યા છે। તો સ્ટાફ જે છે એ વિદ્યાર્થીઓને હિજાબ ઉતારવાનું કહી રહી છે, કારણ કે સીસીટીવીમાં 80% ચહેરો માથાનો ભાગ દેખાવો જોઈએ તેવો નિયમ છે, શિક્ષણ વિભાગે કહ્યું છે। ક્લાસરૂમની અંદર બાળકો સ્કાર્ફને પહેરીને બેઠેલા અને એનું વિડીયો રેકોર્ડિંગ જે સરકારમાં મોકલવાનું છે એમાં એમનું મોઢું દેખાતું ન હોય ને એમના તરફથી સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલી કે જ્યારે બાળકો એક્ઝામ દેતા હોય એટલા કલાક એમને સ્કાર્ફ કે કોઈ આવરણ મોઢું દેખાવામાં તકલીફ થતી હોય ને પહેરેલો એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી કે આ તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો, છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય। તો ખાસ જે પ્રમાણે નિવેદન સામે આવી રહ્યું છે કે ગેટ આગળ નહીં, પરંતુ પરીક્ષા દરમિયાન જે 3 કલાક પરીક્ષાનો સમય હોય છે જેમાં તેમનો ચહેરો દેખાતો નથી, જેના કારણે તેમના હિજાબ ઉતારવા માટે સ્ટાફે તેમને કહ્યું હતું, કારણ કે નિયમ તો એ જ કહી રહ્યો છે કે 80% ચહેરો દેખાવો જોઈએ। હાલમાં મુસ્લિમ વાલીઓ જે છે એ ખાસ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, ત્યારે સીસીટીવીના આધારે સમગ્ર તપાસ કરવામાં આવશે, કારણ કે જ્યારે વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને બેઠી હતી ત્યારે તેમની માત્ર આંખો દેખાતી હતી, ચહેરો દેખાતો ન હતો। અને શિક્ષણ વિભાગનો જે નિયમ છે કે પરીક્ષા આપવા બેસો ત્યારે સીસીટીવીમાં આખો ચહેરો 80% ચહેરો દેખાવો જોઈએ। વાળ એટલે કે માથાનો ભાગ અને ચહેરો દેખાતો ન હોવાથી સ્ટાફ દ્વારા તેમને હિજાબ ઉતારવાનું કહેતા હાલમાં મુસ્લિમ વાલીઓ જે છે રોષે ભરાયા છે, તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે જે વિદ્યાર્થીઓને હિજાબ પહેર્યું હતું, સ્ટાફ તેમને હિજાબ ઉતારવાનું કહી રહ્યા છે, અને આ જ વિડીયોના આધારે હવે તપાસ કરવામાં આવશે। વાલીઓ તો એવું માંગ કરી રહ્યા છે કે સ્કૂલના જે સંચાલકો છે, જ્યાં સ્ટાફ છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે। ત્યારે આ અંગે ડીઈઓને રજૂઆત કરવામાં આવી છે। હવે આગળ તેનો જે છે નિરાકરણ લાવવામાં આવશે, આખો પ્રશ્નનો ઉકેલ કરવામાં આવશે। અંકલેશ્વરની લાયન્સ સ્કૂલ બોર્ડની પરીક્ષામાં વિવાદમાં એટલા માટે આવી કારણ કે કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવી હતી અને જે હાજર સ્ટાફ હતો તેમણે હિજાબ પહેરવાનું કહ્યું હતું, ત્યારે મુસ્લિમ વાલીઓ તેનો વિરોધ કરી રહ્યા છે કે આ ધર્મની વિરુદ્ધ આખું કાર્ય કરવામાં આવ્યું છે, પરંતુ નિયમ તો એ પણ કહે છે કે 80% ચહેરો દેખાવો જોઈએ। વસીમ મલિક અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। વસીમ, આખો જે વિવાદ થયો છે, હાલમાં શું અપડેટ છે આ ઘટનાને લઈને? જી બિલકુલ, જો જે પ્રમાણે બોર્ડની એક્ઝામ ચાલે છે અને આજે હિજાબની વાતો છે, તો જે દીકરીઓ હિજાબ પહેરીને ક્લાસની અંદર સુધી પ્રવેશી ગઈ અને ત્યારબાદ એમની પાસેથી હિજાબ કઢાવવાનો આ જે મામલો સામે આવ્યો છે, હકીકતમાં રૂલ્સ એ હોઈ શકે કે એ પણ હોઈ શકે કે પહેલાથી જ એડવાન્સમાં જાણ કરી દેવામાં આવે કે આટલો ચહેરો ખુલ્લો રાખીને આવવું, જે પ્રમાણે જે રૂલ્સ છે એ પ્રમાણે, અને ક્લાસમાં પ્રવેશવા પણ ના દેવાય અને ત્યાં જ એમને કહી શકાય, પરંતુ ક્લાસમાં પ્રવેશી ગયા બાદ જે પ્રમાણેની હરકતો છે, ક્યાંક આ મુસ્લિમ સમાજની જે લાગણીઓ છે તે દુભાઈ છે અત્યારે અહીંયા, અને સમગ્ર મામલે હાલ અમુક આગેવાનો જે છે એ વચ્ચે પડ્યા છે અને મામલો ધારે પડે એ બાબતે હાલ કાર્યરત છે। વસીમ, પરંતુ બીજી વાત એ છે કે આજે કોઈ પહેલી પરીક્ષા ન હતી, શું આ વિદ્યાર્થીઓને અગાઉ જે પરીક્ષા આપી છે તે હિજાબ પહેરીને જ આપી હતી ને આ પરીક્ષામાં ઉતારાતા વિવાદ થયો છે?
બિલકુલ પ્રીતિ, કારણ કે જે લોકો જે દીકરીઓ હિજાબ પહેરે છે તે પહેરતી જ હોય છે. સ્પેશિયલ કોઈ અલગ દિવસ નથી હોતો એમના માટે કે તે પહેરીને આવે. અગાઉ પણ તેઓ પહેરીને આવ્યા હતા, પરંતુ આજે સ્પેશિયલી શું હતું શું નહીં એ બાબતે જ હાલ આગેવાનોની જે નારાજગી છે તે સામે આવી રહી છે. કારણ કે બિલકુલ. દરરોજની બાબત હોય અને અચાનક પર્ટિક્યુલર એક જ દિવસની અંદર આ પ્રમાણેની જો ઘટના બનતી હોય તો એ બાબતે ખાસ તપાસનો વિષય હાલ છે. જી બિલકુલ, આભાર વસીમ તમામ વિગતો માટે.